પ્રથમ તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા। ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ન મીટે, ભલે વાંચો ચારો વેદ। ભક્તો, આપણે બજારમાંથી જઈ અને પુસ્તકો ખરીદી કરી લઈએ છીએ। જે પણ પુસ્તકો હોય, ધર્મના હોય અથવા કોઈ પણ જ્ઞાનના હોય, તે આપણે ખરીદી તો કરી લઈએ છીએ, તેને વાંચી પણ લઈએ છીએ રોજ ઉઠી, અને આપણે પુસ્તકો વાંચીએ છીએ। પણ એમ કહેવાય કે તે પુસ્તકને સમજવું હોય ને, તે આપણા મગજમાં ઉતારવું હોય ને, તો આપણે ગુરુની જરૂર પડે છે। એટલે હંમેશા આપણે આપણા જીવનમાં એક ગુરુ હોવા જોઈએ, અને ખાસ કરી અને આધ્યાત્મિક ગુરુ જે હંમેશા ધર્મનું આચરણ કરતા હોય, જે એમ કહેવાય સદાય પ્રભુ ભજન કરતા હોય, કોઈ પણ દેવતત્વને માની અને સદાય તેનું નિરંતર આરાધન કરતા હોય, આવા એક ગુરુ આપણે આપણા જીવનમાં હોવા જ જોઈએ। કારણ કે જ્યારે પણ આપણા જીવનમાં દુઃખ પડે છે, કષ્ટી પડે છે, ત્યારે ગુરુ આપણો સહારો બની જાય છે। જો તમે કષ્ટીમાં, દુઃખમાં ગુરુના શરણે જતા રહો, ગુરુના આગોશમાં જતા રહો અને તેનું સલાહ સૂચન લો ને, તો પણ એમ કહેવાય છે કે આપણું જીવન તરી જાય છે, આપણા દુઃખ દૂર થઈ જાય છે, અને આપણું જીવન સુખ તરફ ગતિ કરે છે, આપણને એક ઉજાસ તરફ લઈ જાય છે। ગુરુ છે ને, તે આપણને ઉજાસ તરફ લઈ જાય છે। ગુરુનો અર્થ જ એ છે, ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ। ગુરુ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, જીવન સમજાવે છે કે જીવન શું છે। આવું જે આપણું જીવનનું ઘડતર કરે છે ને, તે ગુરુ છે। એટલે હંમેશા આપણે ગુરુના શરણે રહેવું જોઈએ। આવું જ્યારે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ હોય, ત્યારે ગુરુના શરણે જતું રહેવું, તેનું પૂજન કરવું। ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના પૂજનનું શું મહત્વ છે, ગુરુ પૂજન શું કામ થાય છે? શિવ ભક્તો, ભગવાન શિવજીના લિંગના 5 સ્વરૂપો છે। તે જે 5મું સ્વરૂપ છે ને, તે ગુરુલિંગ છે। તે ગુરુ છે ને, તે ભગવાન શિવજીનું સાક્ષાત સ્વરૂપ છે। જે કોઈ માનો, જે કોઈ જીવ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરે છે ને, તો સમજવાનું કે તેણે ભગવાન શિવના એક રૂપનું જ પૂજન કર્યું કહેવાય। ગુરુ જે છે ને, તે ભગવાન શિવજીનું સાક્ષાત સ્વરૂપ છે, જે હંમેશા જગતને જ્ઞાન પીરસે છે, ધર્મનું જ્ઞાન પીરસે છે। તે પણ એક ભગવાન શિવનું એક સ્વરૂપ જ છે। એટલે હંમેશા ગુરુ પૂજન આપણે કરવું જોઈએ, ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ ઉજવવો જોઈએ, અને સાચા હૃદયથી બોલતું રહેવું જોઈએ। જય ગુરુદેવ।